ગીર સોમનાથમાં તંત્રનું મેગા ડિમોલેશન. સોમનાથ મંદિર નજીક મેગા ડિમોલેશન હાથ ધરાયું. ધાર્મિક સ્થળો અને દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું. સોમનાથ મંદિરનો દિગ્વિજય દ્વાર નજીક આ ડિમોલેશન હાથ ધરાયું હતું. 4 દુકાનો, રહેણાંક મકાન અને ધાર્મિક સ્થળનું ડિમોલેશન હાથ ધરાયું. રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે. રાકેશ, મોડી રાત્રે આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. કેટલા ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્યા? પ્રીતિ, ચોક્કસથી સોમનાથ મંદિર નજીક જે દિગ્વિજય દ્વાર છે તે પાસે જ આ જે બાંધકામો હતા તેને દૂર કરવાની રાતના 2:30 વાગ્યે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે. પરંતુ હાલમાં જ પ્રાંત અધિકારી જોડે વાત થતા તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે સોમનાથ કોરિડોર હસ્તક આ જે જગ્યાઓ છે તેની ખરીદી કરી લેવામાં આવી છે, જેમાં 330 ચોરસ મીટર જમાતખાનાની જગ્યા છે અને 446 ચોરસ મીટર જગ્યા જે દુકાન અને રહેણાંક મિલકતો આવેલી હતી. આ તમામ મિલકતોને હાલ દૂર કરવામાં આવી છે. કહી શકાય કે રાત્રિના 2:30 વાગ્યે ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ તંત્ર એવું કહી રહી છે કે સરકારે કોરિડોર અંતર્ગત આ મિલકતો ખરીદ કરી લીધેલી છે, એટલે આ મિલકતોને હવે દૂર કરવામાં આવી છે. હાલ તો આ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ જાતની અનિચ્છનીય ઘટના નથી બની અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સુચારુ છે. જી પ્રીતિ. બિલકુલ, આભાર રાકેશ તમામ વિગતો માટે. તો ગીર સોમનાથ ખાતે સોમનાથ મંદિર નજીક જે ગેરકાયદેસર બાંધકામો જે છે તેનું મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. પરંતુ જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમાં આ તમામ જે મિલકતો હતી તે ખરીદી લેવામાં આવી છે, કારણ કે સોમનાથ મંદિરના કોરિડોર બનાવવાનો છે. આ કાયદેસર આખું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને કાયદેસર રીતે આ તમામ મિલકતો ખરીદી લેવામાં આવી છે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. જોકે 4 દુકાનો, રહેણાંક મકાન અને એક ધાર્મિક સ્થળ હતું તેનું ડિમોલેટ કરવામાં આવ્યું. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.